મોટા મારા બાપા કેટલા પૈસા વાળા ખબર તને? કેટલા? સવારમાં શાકભાજી લેવા જાય ને હા. તો બધા એક એક ફોર્ચ્યુનર ની ચાવી દઈને આવે. ઓહે. એ તો કાંઈ ના કહેવાય મોટા. હે દુબઈ માં જેટલા પેટ્રોલ ના કુવા હે ને હા. બધા મારા બાપા ના હે. મારા બાપા મંગળ ઉપર આટો મારવા જાતા લાગે. 17 વાર ના પાડી એને કે જયા હોય તે ન્યા નો આટો મારવા નીકળી જાય. ક્યાં ભાઈગા? પાકિસ્તાનમાં મિસાઇલ ફોડવા. તો મિસાઇલ ક્યાં? તારો બાપા ખંભે દેખાતી નથી. લા નીંદવું હોય તો હરખી નું નીંદ ને શેણા હું કામ ઉપાડી લેસ તું? હા નીંદવું હોય તો નીંદો ન તેલ લેવા જાવ કઈ 300 માં ભેગા થોડા રાખી લીધા છે. માન દાડિયો મેળ્યો તો ઈ ગયો મારા આરામ કોઈ કહેવાતું નથી કઈ. હા ભાઈ એક ચકાચક માવો બનાવી દો ને. હા ભાઈ બનાવી દો. સુનો કેવો રાખો મોટા? રેવા દે ભાઈ મારે તારા હાથનો માવો જ નથી ખાવો. भारी मिस्टेक हो गया सर। તારો બાપ ધંધો બંધ કરાવાય ગ્રાહક પાછા જાય છે. આહાહાહા, ગરમી તો છો. ઉભો રામબાલાલ ને ફોન કરો. એ ભાઈ રેવા દે આ માવ ઠાકે તો ગરમી હારી ભાઈ. હે હા ઓ વાંધો નહીં નકર એવું કઈ હોય તો કહેજે તો આંબાલાલ ને ફોન કરો ઘડી ધબ ધબાટી જો તારે. ગરમીમાં મજા પાણી આવે. હાલતા થઈ જાય હો. કીધું તું ને ગાડી યુએસી ને હુડકા લેવા પડે. મોટા હા તને ખબર આ મુકેશ અંબાણી કરોડપતિ કેવી રીતે બન્યા? મને થોડી ખબર હોય ભાઈ. बात तो सही है। કે મુકેશભાઈ ના પપ્પા હા ધીરુભાઈ અંબાણી હા આજથી 50-60 વર્ષ પહેલા હા જઈને ધંધો ચાલુ કર્યો ને તો એના ખીચામાં ખાલી 50 રૂપિયા હતા. કેટલા? 50 રૂપિયા. તારી પાસે 50 રૂપિયા પડ્યા? મારી પાસે હા. અરે સાલે હા પડ્યા ભાઈ. લાય લેતો મોટા 30 ની ચા અને એક ભીનો માવો લેતો આઈ જા. આવી જ રીતે એને ચા પીન ધંધો ચાલુ કર્યો હતો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। क्या सोच है रे तेरी, मानना पड़ेगा।